અમરેલી જિલ્લાના લાઠી શહેરના આ ખેડૂતોએ હવે ચણાના બદલે ધાણાના પાકનું વાવેતર શરૂ કર્યું છે, જેનું મુખ્ય કારણ પીવાનું પાણી, ખેતી લાયક પાણી એ મોડું આવે છે, જેથી ખેડૂતોને ઉત્પાદન ઘટતા હવે ધાણાની ખેતી શરૂ કરી। મારું નામ લાલજીભાઈ બેચરભાઈ ધોળિયા, ગામ લાઠી। હવે મેં અહીંયા લગભગ 60 વીઘાના ધાણા વાવ્યા છે। તો અત્યારે તો ધાણા સરસ છે અને ઉત્પાદન પણ આવે એવું લાગે છે। કદાચ વીઘે 8-10 મણ ધાણા થાય, તો કે થાય તો વધારે, હવે આકાશ ઉપર છે, જો વરસાદ કાંઈ વાવાઝોડું આવ્યું હોય તો ન થાય ધાણા, બાકી ધાણા થાય એવું લાગે છે એમ। અને માર્કેટેબલ ભાવ જોઈએ તો 1800 થી 2000-2200 રૂપિયા ભાવ નવા ધાણાને આવે એમ। આવી રીતના આ બધું વાવેતર છે 60 વીઘાનું। બાકીના 20 વીઘાના ચણા છે। ખર્ચો કેટલો થાય ધાણામાં? ખર્ચો વીઘે 8 થી 10 હજાર રૂપિયા થાય। તમે ધાણા જ કેમ પસંદ કર્યા બીજાને બદલે? એમાં એવું છે, ચણા વાવું ને તો ચણા અમારે થોડું પાણી મોડું રહ્યું એટલે થતા નથી, બગડી જાય છેલ્લે। એટલે ધાણા છે ને એ 8-10 મણ તો છેલ્લે થાય જ છે એમ, એટલે ધાણા વાવ્યા છે। દર ધાણી જ વાવવું કર વખતે, કારણ કે ચણા તો બગડી જાય છે, ચણા નથી વાવતો। તમારા વિસ્તારમાં બધે પ્રશ્ન આવો? ના, બધા આમાં આ બાજુ જ છે, રામપર રોડ ઉપર જ થોડોક એવો પ્રશ્ન છે કે ચણા ન થાય એમ। ચણા થાય પણ ઓછા થાય પાણીના હિસાબે, પાણી મોડું હોય એટલે। બાકી તો ધાણા તો થાય જ, 8-10 મણ થાય ધાણા, એમાંથી 8-10 હજારનો ખર્ચો થાય, બાકી ભાગ્યનો ભાગ જાય, બાકી થોડા ઘણા આપણી વાં વધે, એટલે મહેનતનું જતું નથી એમ, આવું છે। અમરેલી જિલ્લાના લાઠીના ખેડૂતો ચણાની જગ્યાએ હવે ધાણાની ખેતી કરી રહ્યા છે। લાઠી શહેર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારનો એક દામનગર રોડ પટ્ટો એવો છે કે જ્યાં પાણી ખેતી લાયક છે, પરંતુ મીઠું અને ગુણવત્તાયુક્ત ન હોવાના કારણે પરંપરાગત લેવાતો ચણાનો પાક નુકસાનકારક સાબિત થાય છે, જેથી હવે ખેડૂતો પરિણામે પાકનું પરિવર્તન તરફ વળ્યા છે અને હવે અલગ અલગ પ્રકારના પાકોનું વાવેતર કરી અને વિશેષ ઉત્પાદન મેળવી રહ્યા છે। લાઠી શહેરના દામનગર રોડ વિસ્તાર, રામપરા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારના ખેડૂતો ચણાનું વાવેતર કરવાના બદલે હવે ધાણાનું વાવેતર કરતા થયા છે। ધાણામાં સારું એવું ઉત્પાદન મળે છે। એક વીઘે અંદાજિત 10 થી 12 મણ અને સારું માવજત હોય તો 15 મણ સુધી એક વીઘે ઉત્પાદન મળે છે અને જાહેર બજાર અને હરાજીમાં 2200 રૂપિયા સુધી એપ્રોક્સ ભાવ મળી રહે છે, જેથી એક વીઘે કહી શકાય કે 25,000 સુધીનું ઉત્પાદન મળે છે અને 8 થી 10,000 રૂપિયા એક વીઘે મજૂરી તેમજ દવા, ખાતર, બિયારણનો ખર્ચ થાય છે અને આખરે નફાકારક ખેતી ચણા કરતાં ધાણાની રહે છે।